Hello everyone. Today we are going to start new topic forming process under the metal working process. કે આપણે metal working processમાં આપણે આગળ જોયું છે એક્સટ્રુઝન પ્રોસેસ જોઈએ. હવે એની પછીની નેક્સ્ટ પ્રોસેસ છે ફોર્મિંગ પ્રોસેસ છે. તો ફોર્મિંગ પ્રોસેસ આપણે જોઈશું. જનરલી 4 ફોર્મિંગ પ્રોસેસ છે જે આપણે સ્ટડી કરવાની છે, બરાબર. તેમાંથી ફર્સ્ટ વન છે કર્લિંગ ઓપરેશન, નેક્સ્ટ વન છે બલ્જિંગ ઓપરેશન, સ્ટ્રેચ ફોર્મિંગ ઓપરેશન એન્ડ ટ્યુબ ફોર્મિંગ ઓપરેશન. બરાબર. તો આ 4 ઓપરેશન છે જે આપણે સ્ટડી કરવાના છીએ. તો વન બાય વન આપણે જોઈએ. ફોર્મિંગ પ્રોસેસની અંદર ફર્સ્ટ ટાઈપ છે કર્લિંગ ઓપરેશન. તો આપણે વન બાય વન એના પોઈન્ટ જોતા જઈએ અને કર્લિંગ ઓપરેશન શું છે એ જોઈએ. એમાંથી ફર્સ્ટ વન છે ઇન ધીસ પ્રોસેસ ધ એન્ડ ઓફ ધ ટ્યુબ ઓર શીટ પાર્ટ ઇઝ મેડ રાઉન્ડ શેપ. ઓકે, શું કહે છે કે કોઈ શીટ પાર્ટ છે અથવા કોઈ ટ્યુબ છે એનો જે છેડો છે એને શું કરવામાં આવે છે? રાઉન્ડ કરવામાં આવે છે. આ ટાઈપનું જે ઓપરેશન કરવામાં આવે એને કર્લિંગ ઓપરેશન કહે છે. જોઈએ નેક્સ્ટ. શીટ એન્ડ ઇઝ પ્લેસ્ડ બિલો ધ પંચ એન્ડ વિથ બ્લો ઓફ પંચ ધ શીટ ગેટ્સ ધ ડાય શેપ. ઓકે, આમાં જોઈએ કે બે વર્ડ આવ્યા, પંચ અને ડાય. ઓકે, પંચ અને ડાય જ્યારે પણ આ યુઝ કરવામાં આવે છે ત્યારે સાથે સાથે એક પ્રેસ મશીનનો પણ યુઝ કરવામાં આવે છે, જેના કારણે ફોર્સ છે અથવા એપ્લિકેશન ફોર્સ પ્રોડ્યુસ થાય છે, બરાબર. તો હાઇડ્રોલિક પ્રેસનો યુઝ કરવામાં આવે છે, પંચ અને ડાયના એટેચમેન્ટ એમાં લગાવવામાં આવે છે અને પછી શીટ મેટલને છે એની વચ્ચે રાખવામાં આવે છે અને પંચ પ્રેસ જ્યારે ઓપરેટ થાય છે જેના કારણે પંચ છે મૂવ થશે અને શીટ મેટલ ઉપર એના ફોર્સ આપવાને કારણે ડાયના શેપ છે એ ગેઇન કરી લેશે અને એના ઉપર કર્લિંગ ઓપરેશન છે એ પરફોર્મ થશે. નેક્સ્ટ જોઈએ. ધીસ પ્રોસેસ ઇઝ ડન ઓન ડક્ટાઇલ મટીરિયલ. ઓકે, શું કીધું છે કે આ પ્રોસેસ છે ડક્ટાઇલ મટીરિયલ ઉપર થશે. ઓકે, ડક્ટાઇલ મટીરિયલ તો આ વર્ડ આપણે સાંભળેલો છે. ડક્ટાઇલ મટીરિયલ છે આ વર્ડ આપણે ડક્ટિલિટીના બેઝ ઉપરથી આવ્યો છે અને ડક્ટિલિટી જે એ મિકેનિકલ પ્રોપર્ટીઝ છે, બરાબર. તો ડક્ટિલિટી શું છે એ તમારે નીચે કમેન્ટ કરીને ડક્ટિલિટી છે એની ડેફિનેશન છે એ ટાઈપ કરવાની છે. નેક્સ્ટ જોઈએ. This process is generally used for home appliances of round edges, vessel or can. Okay, કર્લિંગ ઓપરેશન છે જનરલી ઘરે જે આપણે વેસલ્સને યુઝ કરીએ છીએ એમાં જનરલી યુઝ થતું હોય છે. આપણે જનરલી ઘરે જોયું હશે કે પાણી ભરવા માટેનું જે પીપ યુઝ થાય છે એનું જે ઢાંકણ છે, એનું જે કેપ છે, બરાબર. તો એની એજીસ જોશું તો એની એજીસ આપણે જોશું કે એની એજીસ છે બેન્ડ કરેલી છે, કે જનરલી જ્યારે આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ ત્યારે આપણને એની એજ છે એ આપણને ડેમેજ ના કરે એના માટે શું કરવામાં આવે છે, એની એજને છે એ રાઉન્ડ કરી દેવામાં આવે છે, બરાબર. તો આ કર્લિંગ ઓપરેશન છે. નેક્સ્ટ જોઈએ. ધીસ પ્રોસેસ ઇઝ યુઝ ટુ ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ ઓફ બાઉન્ડ્રી. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ફોર ટોય, ઓટોમોબાઈલ, ફિલ્ટર એન્ડ hinges. ઓકે, કર્લિંગ ઓપરેશન છે. ઓકે, આપણે જોશું કે જ્યારે પણ એનો છેડો છે એને બેન્ડ કરવામાં આવે છે ત્યારે શું થશે કે ત્યાં ડબલ કવર થઈ જશે અથવા મટીરિયલની થિકનેસ છે ત્યાં થોડીક વધશે અને જેના કારણે તે આપણને સ્ટ્રેન્થિંગ મટીરિયલ થઈ જશે, બરાબર. એટલે કોઈ એજીસ ઉપર મારે સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરવી છે ત્યારે જનરલી કર્લિંગ ઓપરેશન કરીને આપણે એને સ્ટ્રેન્થ છે પ્રોવાઈડ કરી શકીએ છીએ. Process 2. With today's machine technology, specifically punch presses with stroke control, hinges no longer need to be a headache to produce. Forming a successful hinge in a punch press is typically a 3-step process that uses 2 forming tools, Tool 1 and Tool 2, also known as the knuckle tool. After the tabs have been punched in the sheet to be formed, tool number 1 is used to make the first 2 forming strokes. The first stroke produces the leading edge of the tab that slides around the interior of the second tool during the final operation. The second forming stroke with tool 1 bends the tabs up to a designed angle, typically between 75 and 88 degrees. The third and final forming stroke uses tool number 2, the knuckle tool. As the knuckle tool lowers down to the sheet metal tab, the raised tab enters the upper tool, making contact near the front edge. As the tool continues to descend,
The tab is forced to slide around the perimeter of the upper tool, curling it around to form a hinge. Let your punch press do the work for you. Create hinges directly on the parts that use them while eliminating secondary operations, such as spot welding or riveting in place. Forming hinges in a punch press ensures accuracy over secondary operations and can also eliminate the cost of specialized press brake or stamping tooling to create hinge forms in a secondary operation. ફોર્મિંગ પ્રોસેસમાં નેક્સ્ટ ઓપરેશન છે બલ્જિંગ ઓપરેશન્સ. ઓકે, જોઈએ બલ્જિંગ ઓપરેશન કઈ રીતે વર્ક કરે છે. ફર્સ્ટ વન છે ધીસ પ્રોસેસ ઇઝ યુઝ ટુ એક્સપાન્ડ ધ પોર્શન ઓફ કપ શેપ વર્કપીસ. કે કોઈ વર્કપીસ છે એનું એક્સપાન્ડેશન કરવામાં આવે છે. રો મટીરિયલ તરીકે આપણે વર્કપીસ લઈએ છીએ એનું એક્સપાન્શન કરીને કોઈ પ્રોડક્ટ બનાવવામાં આવે છે, બરાબર, તો એ બલ્જિંગ ઓપરેશનના અંડરમાં થાય છે. તો એનું એક્સપાન્શન કઈ રીતે કરવામાં આવે છે આપણે જોઈએ. એના પર કયા ટાઈપનો ફોર્સ આપશું તો એનું એક્સપાન્શન થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ પોઈન્ટમાં લખ્યું છે ઇન ધીસ પ્રોસેસ 2 પાર્ટ ડાય ઇઝ યુઝ. ઓકે, ઓલ્સો આપણે એમાં જોઈએ કે આગળના ઓપ્શનમાં પણ શું હતું, ડાયનો યુઝ થતો હતો. સેમ વસ્તુ આમાં પણ આ ઓપરેશનમાં પણ છે કે આમાં પણ ડાયનો છે યુઝ થશે. અને કેવા ટાઈપની ડાય યુઝ થશે તો કે જે ડાય છે બે પાર્ટની અંદર ડિવાઈડ થયેલી છે. મીન્સ કે એક આખી ડાયને કમ્પ્લીટ થવા માટે બે પાર્ટ છે એને કનેક્ટ કરશો ત્યારે એક આખી ડાય છે કમ્પ્લીટ થશે. તો બે પાર્ટમાં ડાય ડિવાઈડ થયેલી છે એ ટાઈપના ડાયનો યુઝ થશે. નેક્સ્ટ જોઈએ force is applied on the top part of rubber or elastic material in the die. ઓકે, આમાં જે ડાય યુઝ કરવામાં આવી છે એના ઉપરથી પ્રેશર આપવામાં આવે છે જેના કારણે બંને ડાય છે એકબીજાથી ડિસએટેચ ના થઈ જાય, બરાબર. નેક્સ્ટ વન છે product is placed in between the rubber and die with blow of punch. Product gets shape of the die. ઓકે, હવે શું કરવામાં આવે છે કે જે ડાય છે એની વચ્ચે આપણું જે મટીરિયલમાંથી આપણે બલ્જિંગ ઓપરેશન કરીને પ્રોડક્ટ બનાવવાની છે એ મટીરિયલને મૂકવામાં આવે છે અને સાથે બ્લો ઓફ પંચનો યુઝ કરવામાં આવે છે. તો બ્લો ઓફ પંચ શું છે કે પંચ એ ટાઈપનો પંચ છે કે જે પોતે છે થોડોક ફ્લેક્સિબલ હશે અને જેના કારણે છે એ પોતાનો શેપ છે થોડો ઘણો ચેન્જ કરી શકશે. અને ડાયનો શેપ છે એ મેટલ શીટને મળી શકે. ઓકે, આપણે વિડીયો થ્રુ પણ સમજશું એટલે વધારે ખ્યાલ આવશે. નેક્સ્ટ વન છે ધીસ ઓપરેશન ઇઝ યુઝ ફોર પાઇપ, સ્ટીલ ડ્રમ, ટ્યુબ, ઇટીસી. કે આ ટાઈપની કોઈ પ્રોડક્ટ બનાવી છે ત્યારે એનો યુઝ થશે. ધીસ ઇઝ ઓલ્સો યુઝ ઇન ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી એન્ડ ટીન ફેક્ટરી ટુ ગેટ ઇરેગ્યુલર શેપ પ્રોડક્ટ. હવે કોઈ ઇરેગ્યુલર પ્રોડક્ટ છે જે આપણે ઇઝીલી મશીનિંગ પ્રોસેસ થ્રુ નથી મેળવી શકતા, એટ ધેટ ટાઈમ બલ્જિંગ ઓપરેશન છે વધારે હેલ્પફુલ રહેશે. બલ્જિંગ ઓપરેશન છે આપણે આ વિડીયો થ્રુ સમજશું. સાવ ઇઝી છે અને ઇઝીલી સમજાઈ પણ જશે. તો એમાં આપણે વાત થઈ હતી કે ડાયનો યુઝ થાય છે અને જે ડાય છે એ બે પાર્ટમાં ડિવાઈડ થયેલી હોય છે. તો અહીં આપણને બ્લુ કલરમાં જે નીચે દેખાય છે શેપ એ એઝ અ ડાય તરીકે કન્સિડર કરવાનો છે અને ઉપરનો પોર્શન પણ શું છે, ડાય છે, જે બંને અટેચ થશે અને પછી કઈ રીતે વર્ક કરે છે એ આપણે જોઈએ. ઓકે, બંને અટેચ થાય છે, બરાબર, અને આપણને શેપ દેખાય છે કે આ રીતનો શેપ છે એ આપણે પ્રોડ્યુસ કરવો છે, બરાબર. ઓકે, આ જે બે પાર્ટ છે એ મૂવ થઈને અંદરની સાઈડ આવે છે એ છે આપણા પંચ, બરાબર. આપણે કયા ટાઈપના પંચની વાત કરી હતી, જે બ્લો પંચ આપણને કીધા હતા, બરાબર. તો આ બ્લો પંચ છે જે બંને ત્યાં આવીને એટેચ થાય છે, બરાબર. એક પંચમાંથી આપણે જોઈએ તો કે હોલો પાર્ટ છે અને ત્યાંથી કોઈ લિક્વિડ છે આપણે એને ઇન્સર્ટ કરાવી દઈએ છીએ અને આખી કેવિટી અંદર જે ખાલી જગ્યા રહી છે એની અંદર ફૂલ ઓફ લિક્વિડ હશે, બરાબર. પછી બંને પંચ થ્રુ એને પ્રેશરાઇઝ કરીને આપણે એક્ઝેક્ટ પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ કરી શકીએ છીએ. કે લિક્વિડ ભરવાનું રીઝન શું છે કે જ્યારે પણ બંને પંચ દ્વારા પ્રેશર પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારે શું થશે કે મટીરિયલનો પાર્ટ દરેક વખતે અંદરની બહારની સાઈડ જ જાય એવું કમ્પલસરી નથી. મે બી પોસિબલ છે કે અંદરની સાઈડ પણ બેન્ડ થઈ જાય. તો
ત્યાં ખાલી જગ્યા છે ત્યાં લિક્વિડ ફિલ કરી દેવામાં અને પછી પ્રેશર કરવામાં આવે તો શું થશે કે પ્રેશર આપવાની સાથે સાથે મેટલ ઉપર તો પ્રેશર આવશે, સાથે સાથે લિક્વિડ પર પણ પ્રેશર આવશે, જેના કારણે મેટલનો પાર્ટ છે અંદરની સાઈડ ક્યારેય પણ બેન્ડ નહીં થાય. એનો જે સાઈડ એને ફ્લો કરાવવાનો છે તો જે સાઈડ એની બેન્ડ કરાવવાનો છે એ ડાયરેક્શનમાં ઇઝીલી બેન્ડ કરી શકાશે. બરાબર, તો આ રીતે છે એ બલ્જિંગ ઓપરેશન છે એકચ્યુઅલમાં પરફોર્મ થાય છે અને ફાઇનલ પ્રોડક્ટ છે એ આપણે ગેઇન કરી શકીએ છીએ. ફોર્મિંગ પ્રોસેસની અંડરમાં નેક્સ્ટ ઓપરેશન જોઈએ તો સ્ટ્રેચ ફોર્મિંગ ઓપરેશન. ઓકે, સ્ટ્રેચ ફોર્મિંગ ઓપરેશન આપણે જોતા પહેલાં કદાચ તમે નોટિસ કર્યું હોય અથવા નાના હતા ત્યારે કદાચ આ ટાઈપનું વર્ક કર્યું હોય તો જોઈએ કે કોઈ આપણે પ્લાસ્ટિક બેગ હોય એને આપણે આપણી ફિંગર ઉપર રાખીને ફૂલ ખેંચીએ, બરાબર, એની અગેન્સ્ટમાં ખેંચીએ તો આપણો ફિંગરનો શેપ છે એ પ્લાસ્ટિક બેગ ઉપર આવી જતો હતો, એક આખો ફોર્મ છે ત્યાં પ્રોડ્યુસ થઈ જતો હતો, એવો શેપ પ્રોડ્યુસ થઈ જતો હતો. એક કહેવાય ને કે પોલિથીન એઝ અ મટીરિયલ તરીકે કન્સિડર કરીએ તો એક આખો ફિંગર છે, બરાબર, તો એટલો પોર્શન છે અંદર ફોર્મ થઈ જતો હતો, પ્રોડ્યુસ થતો હતો. બરાબર, તો આ એક સ્ટ્રેચ ફોર્મિંગ ઓપરેશન છે એનું સાવ બેઝિક એક્ઝામ્પલ કહી શકાય કે કંઈક આવું જ આની અંદર કરવામાં આવે છે. તો જોઈએ કે શું છે. ફર્સ્ટ વન છે, ધીસ પ્રોસેસ ઇઝ યુઝ ટુ પ્રોડ્યુસ રિક્વાયર્ડ શેપ ઓફ શીટ મેટલ. શીટ મેટલનો જેવો પણ શેપ જોતો છે એ આના થ્રુ પ્રોડ્યુસ કરી શકાય છે. નેક્સ્ટ વન છે, ધેટ શીટ મેટલ ઇઝ ક્લેમ્પ બિટવીન જો એન્ડ સ્ટ્રેચ બાય પંચ. બરાબર, કે આખી શીટ મેટલ છે એને નંબર ઓફ જોનો યુઝ કરીને એને હોલ્ડ કરવામાં આવે છે અને પંચ દ્વારા એને પંચ અને જોને એકબીજાના અગેન્સ્ટમાં લાવીને એના ઉપર પ્રેશર છે ક્રિએટ કરવામાં આવે છે અને શેપ છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, this sheet gets permanent deformation and required stretch develop tensile stress in sheet metal and workpiece contour is produced. In this process, the material for forming punch is wood, bound plywood or zinc alloy etc. બરાબર, કે શું કરવામાં આવે છે એના ઉપર એટલો ફોર્સ પ્રોડ્યુસ કરવામાં આવે છે કે તે પોતાની પ્લાસ્ટિક ડિફોર્મેશન છે, બરાબર, તે રેન્જ સુધી પહોંચીને પોતાનો પરમેનન્ટ જે નવો શેપ છે ગેઇન કર્યો છે એ પરમેનન્ટ બેઝ ઉપર જાળવી શકે એટલો એના પર ફોર્સ પ્રોડ્યુસ કરવામાં આવે છે. અને જે વુડ મટીરિયલ અથવા જે પંચ છે, બરાબર, વુડ આ ટાઈપનું જે શેપ પ્રોડ્યુસ કરવો છે એ ટાઈપનું વુડ મટીરિયલ ઉપર શેપ પ્રોવાઈડ કરવામાં આવે છે અને એ એના અગેન્સ્ટમાં ફોર્સ પ્રોડ્યુસ કરશે, જેના કારણે એ મટીરિયલ ઉપર વુડ મટીરિયલ ઉપર જેવો શેપ છે એવો સેમ શેપ છે આપણે શીટ મેટલ ઉપર છે એ પ્રોડ્યુસ કરી શકશું. બરાબર, અને પછી નંબર ઓફ સ્ટ્રેચિંગ ઓપરેશન કરીને આપણે ઘણા બધા પાર્ટ્સ છે પ્રોડ્યુસ કરી શકાય છે. નેક્સ્ટ જોઈએ, ધીસ પ્રોસેસ જનરલી યુઝ ફોર પ્લાસ્ટિક મટીરિયલ. ઓકે, આ પ્રોસેસ જનરલી કયા મટીરિયલ ઉપર યુઝ થશે? પ્લાસ્ટિક મટીરિયલ. ઓકે, તો કઈ પ્રોપર્ટી આવી? પ્લાસ્ટિસિટી. ઓકે, તો તમારે નીચે છે કોમેન્ટમાં પ્લાસ્ટિસિટીની ડેફિનેશન છે એ રાઇટ કરવાની છે. ઓકે, નેક્સ્ટ જોઈએ, ડબલ કર્વેચર શેપ ઓલ્સો કેન બી પ્રોડ્યુસ. નંબર ઓફ કર્વેચર વધારે હોય, બરાબર, તો આ મેથડ 3 આપણે એને પ્રોડ્યુસ કરી શકીએ છીએ. ધીસ પ્રોસેસ એપ્લિકેશન ઇન ધ એરક્રાફ્ટ, ઓટોમોબાઈલ, શીટ પેનલ, વુડ કવર etc. ઓકે, અને સ્ટ્રેચ ફોર્મિંગ ઓપરેશન છે આપણે વિડીયો થ્રુ પણ સમજીએ તો આપણને વધારે ખ્યાલ આવશે. અને વિડીયોમાં છે આપણે એરક્રાફ્ટનો એક પાર્ટ છે, બરાબર, એ પ્રોડ્યુસ કરવા માટે સ્ટ્રેચ ફોર્મિંગ ઓપરેશન કઈ રીતે હેલ્પફુલ છે એ રિગાર્ડિંગ વિડીયો છે, તો વધારે આપણને નોલેજ મળશે. જોઈએ,
નેક્સ્ટ ઓપરેશન છે ટ્યુબ ફોર્મિંગ ઓપરેશન. The tube forming operation. Under this process, the operation like bending, wall mount at the tube end, reduction and increase the diameter of tube can be done. Okay, maybe તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો કોઈ મેટલની ટ્યુબ પરચેસ કરી હોય તો ઓબ્ઝર્વ કરી હોય તો જોવા મળશે કે એનો એક છેડો છે એનો ડાયામીટર છે એનલાર્જ કરેલો છે અને બીજો છેડો છે એ કેવો હશે, નોર્મલ હશે. એટલે બંને પાઇપને જો એકબીજા સાથે એટેચ કરવી છે તો ઇઝીલી એટેચ થઈ જશે, કારણ કે એક એનલાર્જ કરેલા ડાયામીટરની અંદર નોર્મલ ડાયામીટર જે પાઇપનો છે એ ઇન્સર્ટ કરી શકાય. આ ટાઈપનું શેપ પ્રોવાઈડ કરવો છે બરાબર ટ્યુબ ઉપર, ત્યારે ટ્યુબ ફોર્મિંગ ઓપરેશન છે એ કરવામાં આવે છે બરાબર.